સ્નેહ સુધી વાત પહોંચાડી આપણે. સ્નેહની વાત જે કરી કે સામેની વ્યક્તિને આપણે સંબંધી તરીકે સ્વીકારીએ. સામેની વ્યક્તિને સંબંધી તરીકે સ્વીકારવાનો જે ભાવ છે એના કારણે એના પ્રત્યે જે નિર્વિરોધિતા છે, એના પ્રત્યે મને કોઈ વિરોધ નથી, તો એ સ્નેહ છે. તમે એને સંબંધી તરીકે સ્વીકારો છો. તો કોઈ વ્યક્તિ પ્રત્યે સ્નેહ છે કે નથી એનું ઇન્ડિકેટર શું? તો એનું ઇન્ડિકેટર એ કે જે વ્યક્તિ પ્રત્યે તમને સ્નેહ છે એની તમને કદી ઈર્ષ્યા ના થાય. જો તમને એની ઈર્ષ્યા થાય છે તો એનો અર્થ એ છે કે ક્યાંક સ્નેહનો અભાવ છે, સ્નેહમાં કંઈક હજી ખૂટે છે. વધારે યોગ્ય તો એ જ છે કે સ્નેહ નથી. જો તમે એ વ્યક્તિને સંબંધી તરીકે સ્વીકારો છો તો એનો વિકાસ થાય, એ આગળ વધે, એના વખાણ થાય, એ બધાથી તમને આનંદ અનુભવાય, ખુશી થાય, કારણ કે તમારા સંબંધી છે. પણ જો એ વ્યક્તિના વખાણ સાંભળીને કે એ વ્યક્તિને આગળ વધતી જોઈને, એનો વિકાસ થતો જોઈને જો તમને એની ઈર્ષા થાય તો એ દર્શાવે છે કે હજી તમને એના પ્રત્યે સ્નેહ નથી. હજી ક્યાંક ને ક્યાંક તમે એને વિરોધની દ્રષ્ટિથી કે તમારા પ્રતિસ્પર્ધીની દ્રષ્ટિથી, તમારા કોમ્પિટિટરની દ્રષ્ટિથી જુઓ છો. તો જેમ કે રસોડામાં બે સ્ત્રીઓ કામ કરી રહી છે, એમાંની એક સ્ત્રીએ જે નાની છે એણે ભોજન બનાવ્યું, બહાર બેઠેલા લોકોએ ભોજનના વખાણ કર્યા કે આવું સ્વાદ તો હજી સુધી ક્યારેય નહોતો ખાધો, જ્યારે રોજ પેલી મોટી હતી એ બનાવતી હતી. તો નાની સ્ત્રીના હાથનું ખાવાનું ખાઈને લોકો એમ કીધું કે બહુ સરસ, આવું અત્યાર સુધી નહોતું બનતું. હવે જે પેલી મોટી છે એને શું ભાવ થશે? જો બંને દેરાણી જેઠાણી છે તો શું થશે? જેઠાણીને ઈર્ષા થશે. પણ એના જ બદલે જો એવી સ્થિતિ હોય કે એ બંને માં દીકરી હોય અને એની દીકરીએ જે ભોજન બનાવ્યું હતું એના વખાણ થયા હોય તો ખુશ થશે. કેમ એવું? તો દીકરી સાથે, દીકરી પ્રત્યે સ્નેહનો ભાવ છે, દીકરીના વખાણ સાંભળીને ખુશી થાય છે. દેરાણી પ્રત્યે જોઈએ તો એના વખાણ સાંભળીને ઈર્ષા થાય છે. તો એ શું દેખાડે? સ્નેહ છે કે નથી? નથી. તો ઘણીવાર આપણને એ સ્વીકારવું અઘરું પડી જાય કે મને ખરેખર આ વ્યક્તિની ઈર્ષા થાય છે. પણ થતી હોય છે. બે ભાઈઓની વચ્ચે અથવા તો એકદમ નજીકના સંબંધોમાં અથવા મિત્રોમાં જોઈએ તો ઘણીવાર આપણને બીજાની ઈર્ષા થતી હોય પણ આપણે સ્વીકારી ના શકતા હોય કે આની ઈર્ષા મને થોડી થાય, આની ઈર્ષા કરું ના કરું, પણ થતી તો હોય છે. થતી હોય છે એટલે હું શું કહેવા માંગુ છું કે આ વાતને આપણે બરાબર ચકાસતા નથી કે ખરેખર મારામાં સ્નેહ છે કે નથી. એવું માની રાખીએ છીએ કે સ્નેહ છે જ અને ચાલ્યા કરીએ છીએ, પણ એક અંદર ગડબડ ચાલે છે, ઈર્ષા થાય છે, એ વાતનું ઇન્ડિકેટર છે, દેખાડે છે કે ભાઈ સ્નેહ નથી, હજી તમારે કામ કરવાની જરૂર છે, હજી ભાવ વધારે ઠીક કરવાની જરૂર છે. તો સ્નેહ છે કે નહીં એનું એક ઇન્ડિકેટર શું છે કે બીજા વ્યક્તિની પ્રગતિ જોઈને, બીજા વ્યક્તિનો વિકાસ જોઈને, બીજા વ્યક્તિના વખાણ થતા જોઈને આપણને એની ઈર્ષા ના થાય, ખુશી થાય, તો સ્નેહ છે.
ઈર્ષા થાય તો સ્નેહ નથી. એક તો ઇન્ડિકેશન આ થયું. બીજું ઇન્ડિકેશન શું થયું? તો જેના માટે કામ કરવું તમને બોજ ના લાગે એના પ્રત્યે સ્નેહ છે. જેના માટે કામ કરવામાં તમને એમ લાગે કે બધું મારે જ કરવાનું, દર વખતે મારે જ કરવાનું, તો એ સ્નેહ નથી. તો એક પેલી વાર્તા છે ને, એક છોકરી પર્વત ઉપર ચડતી હતી એના નાના ભાઈને ઉપાડીને. ઉપર રહેતા હતા એ લોકો પર્વતમાં. એનો નાનો ભાઈ હતો એ બહુ ચડી ના શકે એટલે એને ખભે ઉપાડી, પીઠ ઉપર ઉપાડીને ચડતી હતી. એ છોકરી પોતે ઘણી નાની હતી એટલે એને ઊભી રાખીને કોકે પૂછ્યું કે બેટા તું આટલી નાની છે અને આટલો ભાર ઉપાડીને આને ઉપાડીને તું ચાલી રહી છે, તને ભાર નહીં લાગતો? એટલે એને કીધું કે આ ભાર નથી, આ ભાઈ છે. તો આ સ્નેહ છે કે એને ઉપાડીને ચાલે છે તો એમ કહે છે કે આ ભાર નથી, આ તો ભાઈ છે. પણ એ ભાર લાગવા માંડે તો સ્નેહ નથી. તો પરિવારમાં કોઈકના માટે કંઈક કરવામાં ખુશી ખુશી કરીએ છીએ તો સ્નેહ છે. ભલે ઘરનું કામ હોય, બહારનું કામ હોય, બીજું કંઈ હોય, એ કરવામાં તત્પરતા રહે છે તો સ્નેહ છે. તમે ઊંધું જોઈ શકો, જેના પ્રત્યે તમને સ્નેહ છે એના માટે કંઈ પણ કરવા તમે હંમેશા તૈયાર જ રહો છો. જેના પ્રત્યે સ્નેહ નથી એને માટે કંઈક કરવાનું આવે તો એ કરવું પડે છે, ભાર લાગે છે કરવાનો. તો એનું આપણે રિવર્સ લોજિક લગાવીએ કે જો તમને કંઈક કરવામાં ભાર લાગે છે, કોઈના માટે કંઈક કરવું પડે છે, જોર પડે છે કરવામાં, તો એ વ્યક્તિ પ્રત્યે સ્નેહ નથી. કંઈક હજી ગડબડ છે, હજી વધારે કામ કરવાની જરૂર છે. તો એક ઇન્ડિકેશન શું થયું? ઈર્ષા ના થાય, એનો વિકાસ જોઈને, એની પ્રગતિ જોઈને ખુશી થાય. બીજું ઇન્ડિકેશન એ થયું કે એના માટે જે કંઈ કરવું પડે એ ભાર નથી લાગતો. ત્રીજું ઇન્ડિકેશન એ થયું કે તમે એના માટે જે કંઈ કરો છો એનો તમે કોઈ હિસાબ નહીં રાખતા. જો હિસાબ રાખો છો તો સ્નેહ નથી. તો તમે જોશો તો મા બાપે એમના દીકરા દીકરી માટે આજ સુધી કેટલું કર્યું એનો કોઈ હિસાબ નહીં હોતો એમની જોડે કે કેટલું કર્યું. બસ કર્યું, ખુશીથી કર્યું, તો એ સ્નેહ છે. પણ તમારી પાસે હિસાબ પડેલો છે કે મેં એના માટે આટલું આટલું કર્યું, એણે મારા માટે આટલું જ કર્યું, તો શેનો સ્નેહ? તો એ તો વેપાર કહેવાય, ગણતરીઓ કહેવાય, એને સ્નેહ થોડો કહેવાય. તમે મારા માટે આટલું કરો, બદલામાં હું તમારા માટે આટલું કરીશ, એને થોડું સ્નેહ કહીએ. તો આ ત્રણ વાતો દ્વારા એ ચકાસી શકીએ કે સ્નેહનો ભાવ છે કે નથી. કઈ ત્રણ વાતો? ઈર્ષા ના થાય, કામ કરવામાં બોજ ના લાગે, અને જે કંઈ કરીએ એનો હિસાબ ના હોય. એવું છે તો સ્નેહ છે. બોલો, સ્નેહમાં કઈ પ્રશ્ન હોય તો બોલો. બાકી વાત તો આટલી જ છે આમાં. તો આગળના ભાવને જોઈએ. પરિવારમાં વ્યવસ્થા જોવામાં આજે 9 મૂલ્યોની વાત આપણે કરવાની છે. એમાં વિશ્વાસ, સન્માન, સ્નેહ સુધીની વાત આપણે કરી લીધી. હવે આગળ વાત કરીએ
તો ફરી વિશ્વાસથી જ ચાલુ કરું. તો જે વ્યક્તિ પ્રત્યે તમને વિશ્વાસ છે કે એ મને સુખી કરવા માગે છે, પોતે સુખી થવા જ માગે છે, એની યોગ્યતા કેટલી છે એ જોઈ તમે એનું સન્માન પણ કરી જ રહ્યા છો, અને એના પર તમને વિશ્વાસ છે, એનું તમે યોગ્ય સન્માન, યોગ્ય આકલન કરી રહ્યા છો, એને સંબંધીના રૂપમાં સ્વીકારી રહ્યા છો, તો સંબંધીના શરીરની અને એના હુંની, એની સેલ્ફની બંનેની જવાબદારી તમે લેશો, બંનેનું પોષણ સંરક્ષણ કરવાની. જેને તમારા સંબંધી તરીકે તમે સ્વીકારો છો એના તમે શરીરનું ધ્યાન રાખશો, એના ભાવ વિચારનું ધ્યાન રાખશો. તો શરીરનું ધ્યાન રાખવાની જો શરીર પ્રત્યે જે જવાબદારીનો ભાવ છે એ ભાવ છે મમતાનો ભાવ, અને એના સેલ્ફ પ્રત્યે, એના સંસ્કારો પ્રત્યે, એના ભાવ વિચાર પ્રત્યે, એની કલ્પનાશીલતા પ્રત્યે જે જવાબદારીનો ભાવ છે, સંબંધીને સમજદાર અને જવાબદાર બનાવવાનો જે ભાવ છે એ છે વાત્સલ્ય. તમે જેને પણ સંબંધી તરીકે સ્વીકારો એના શરીરનું ધ્યાન રાખશો અને એના સંસ્કારોનું ધ્યાન રાખશો, એના શરીરનું પણ પોષણ કરશો, એની માનસિકતાનું પણ પોષણ કરશો. તો એને જ કીધું કે તમે એના પ્રત્યે મમતા અને વાત્સલ્યનો ભાવ રાખશો. તો મમતા માતામાં જ હોય અને વાત્સલ્ય પિતામાં જ હોય એવું જરૂરી છે? એક માતા એના સંતાન પ્રત્યે મમતા રાખે એટલું જ મમતા કહેવાય. એક પિતાને એના સંતાન પ્રત્યે જે વાત્સલ્ય હોય એને જ વાત્સલ્ય કહેવાય. એવું કહીશું તો શું કહીશું? તો એક સ્ટેપ તો એ જોઈ શકાય કે માતા પણ જે છે એ સંતાનની માનસિકતાનું, સંતાનના સંસ્કારોનું ધ્યાન રાખે જ છે, અને પિતા જે છે પિતાને પણ સંતાનના શરીરની જવાબદારીનો ભાવ હોય જ છે. તો પિતામાં પણ મમતા હોય છે, માતામાં વાત્સલ્ય પણ હોય છે. ભાઈ પિતા છે તેને સંતાનના શરીર હારે કોઈ લેવા દેવા નથી એવું થોડું છે, એમને શરીર પ્રત્યે કોઈ જવાબદારીનો ભાવ નથી એવું થોડું છે. સંતાને ખાધું પીધું કે નહીં, એનું શરીર સ્વસ્થ છે કે નહીં, એનું પિતાને કઈ લેવા દેવા નથી એવું થોડું છે. તો પિતામાંય મમતાનો ભાવ તો હોય જ છે. એ જ રીતે માતામાં જોઈશું તો માતામાં ખાલી કઈ મમતા જ હોય એવું થોડી હોય, એ સંસ્કારોનું ધ્યાન તો રાખે જ છે. ભાવ વિચાર બરાબર ચાલે છે કે નહીં, કલ્પનાશીલતા બરાબર ચાલે છે કે નહીં, આચરણ બરાબર કરે છે કે નહીં, એ ધ્યાન માતા રાખે જ છે. માતામાં પણ વાત્સલ્યનો ભાવ તો જોવા મળે જ છે. તો શું કહીશું કે માતા પિતા બંનેમાં મમતા અને વાત્સલ્યના ભાવ જોવા મળે છે, પણ પ્રધાનતા કોઈ એકની હોય. માતામાં મમતા પ્રધાન રૂપે હોય, વાત્સલ્ય એની સાથે હોય. પિતામાં વાત્સલ્ય પ્રધાન રૂપે હોય, માતા એની સાથે, મમતા એની સાથે હોય. કઈ રીતે? તો શરીરના પોષણ સંરક્ષણનો ભાવ માતામાં વધારે પ્રબળ હોય, પહેલું ધ્યાન એનું રાખે, સંસ્કારોનું ધ્યાન એની સાથે રાખે જ. પિતામાં સંસ્કારોનું, માનસિકતાના સંરક્ષણનો ભાવ વધારે હોય, એની સાથે સાથે શરીરનું પણ ધ્યાન રાખે.
તો એક ઉદાહરણ જુઓ તો છોકરો કે છોકરી ક્યાંક બહાર ગયો હોય, બહાર ગઈ હોય તો મમ્મી પપ્પા સાથે ફોન કરે તો મમ્મી પહેલું એ જ પૂછે ખાધું કે નહીં, કે શું ખાધું, કે ક્યારે ખાધું તું. તો દેખાય કે ભાઈ પ્રધાનતા તો મમતાની છે. પિતાને ફોન આપો તો ખાવા બાવાનું તો પછી પૂછે, પહેલા પૂછે કે બધા જોડે બરાબર વ્યવહાર કર્યો કે નહીં, બધાને મળ્યો કે નહીં, આમની જોડે વાત કરી કે નહીં. પછી મમ્મી એ પૂછે જ કે ભાઈ પેલા અમને મળ્યો કે નહીં, શું વાત થઈ. પછી પિતાએ પૂછે ખાવા પીવાનું બધું સગવડ છે કે નહીં બરાબર. પણ પ્રધાનતા શેની જોવા મળે તો માતામાં મમતાની પ્રધાનતા જોવા મળે, પિતામાં વાત્સલ્યની પ્રધાનતા જોવા મળે. પણ ભાવ તો બંનેમાં બંને હોય. કારણ કે જો દીકરો એમ કે દીકરી એમ કે ના ખાધું તો નથી, તો મમ્મીએ વઢે પપ્પાએ વઢે, બે વઢે. કારણ કે મમતા તો બંનેમાં છે. તો એમ કે ના ખાધું જ કરું પણ આમની જોડે ઝઘડો થઈ ગયો, તો પપ્પાએ વઢે ને મમ્મીએ વઢે. કારણ કે વાત્સલ્ય તો બંનેમાં છે. પ્રધાનતા રૂપે જોવા મળે કે માતામાં મમતા પ્રધાન વાત્સલ્ય હોય, પિતામાં વાત્સલ્ય પ્રધાન મમતા હોય. તો ક્યારેક બાળક રીસાણું હોય ખાતું ના હોય તો માતાને પહેલી ચિંતા એ હોય કે આ ખાઈ લે તો સારું. હવે અને પિતાને પહેલી ચિંતા એ હોય કે આના સંસ્કાર ઠીક થવા જોઈએ, એક ટાઈમ નહીં ખાય તો કઈ મરી નહીં જાય, ભલે ભૂખ્યો રે, ખોટી જીદ પૂરી નહીં કરવાની. તો પિતામાં વાત્સલ્યની પ્રધાનતા હોય, માતામાં મમતાની પ્રધાનતા હોય. તો પિતાને એમ હોય કે ભાઈ એ તો પછી ભૂખ લાગશે એટલે ખાઈ જ લેશે પણ એના સંસ્કાર નહીં બગાડવાના. માતા એમ કહે કે પેલા ખવડાય તો લો પછી સંસ્કારોની વાત કરજો શાંતિથી. માતામાં મમતા પ્રધાન રૂપે હોય, પિતામાં વાત્સલ્ય પ્રધાન રૂપે હોય. પણ હોય તો બંનેમાં બંને કે ના હોય. કોઈ કોઈ કેસમાં એવું પણ જોવા મળે કે કોઈ માતા એવી હોય કે જેનામાં વાત્સલ્ય વધારે પ્રધાન હોય, મમતા ઓછી હોય. ઓછી હોય એટલે ગૌણ હોય, ઓછી હોય એનો મતલબ એ નહીં કે ના હોય, પણ વાત્સલ્ય પ્રધાન હોય કોઈ માતા. કોઈ પિતા એવા હોય કે જે મમતા પ્રધાન હોય. કોઈ કેસમાં એવું જોવા મળે, અથવા અમુક સંજોગોમાં એવું જોવા મળે કે ક્યારેક માતા વાત્સલ્ય પ્રધાન બની જાય, ક્યારેક પિતા મમતા પ્રધાન બની જાય. હે સેવના ના એવું પણ માની લેવાય, શું વાંધો છે. માતા એટલે સ્ત્રી જ એવું થોડું છે, પિતા એટલે પુરુષ જ એવું થોડું છે. એક સ્ત્રી માતા ને પિતા બંને હોઈ શકે, એક પુરુષ માતા ને પિતા બંને હોઈ શકે ભાવ રૂપે. ત્યારે એક જ વ્યક્તિ બંને રોલ નિભાવે છે, ભાવ રૂપે નિભાઈ શકાય. શરીરથી તો નહીં જ થઈ શકાય, એ તો ઓબ્વિયસ વાત છે, પણ ભાવ રૂપે તો હોઈ શકાય. આ જે ભાવની વાત કરીને એમાં ક્યાં તો હોય અથવા ના હોય. જે પુત્ર અથવા પુત્રી સાથે આપણો મમતા અથવા વાત્સલ્યનો ભાવ છે, કોઈ વખત એને એવું કાર્ય કરી દીધું તો એ ભાવમાં જો કમી આવી શકે. કમી નહીં કહીએ, પણ એવું કહીશું કે એટલો ટાઈમ જ્યાં તમારી માન્યતાઓ છે, સ્વીકૃતિઓ છે, એ થોડી વધારે પ્રભાવી થઈ જાય એટલે તમારો ભાવ પરથી ધ્યાન હટી જાય છે. તો હું તો એમ કહું છું કે આ જેટલી પણ વાતો કરું છું, હું કોઈ બહારથી નવું સોફ્ટવેર લઈને તમારામાં નહીં નાખતો. આ બધા ભાવ હવે જ કંઈ તમારામાં ઇન્સ્ટોલ કર્યા એવું થોડું છે, તો છે જ પહેલેથી. જે છે એના ઉપર ખાલી ધ્યાન દેવાનું છે કે આ મારામાં જ છે આ ભાવ બધા. બીજી એક વસ્તુ કે મને એક વ્યક્તિ જોડે મમતા અને વાત્સલ્ય છે,
તો એ સમગ્ર બધા જોડે હોવો જોઈએ ને, એ જ ને નેક્સ્ટ સ્ટેપ તો હું જ એ એ સાચી વસ્તુ છે ને. નેક્સ્ટ સ્ટેપ હું એ જ બાજુ લઈ જવા માંગુ છું, ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ. કે પહેલું તો એટલામાંથી તો પહેલા એ માન્યતામાંથી બહાર નીકળીએ કે મમતા માતાની, વાત્સલ્ય પિતાનું. એટલામાંથી તો બહાર નીકળ્યા કે માતા પિતા બંનેમાં મમતા અને વાત્સલ્ય હોય. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ કે ક્યારે તમારો દીકરો તમારી પ્રત્યે વાત્સલ્યથી કે મમતાથી પ્રસ્તુત થાય એવું નહીં થતું. ક્યારે તમારી દીકરી તમારી સાથે મમતાથી વાત્સલ્યથી પ્રસ્તુત થાય એવું નહીં થતું. ભલે ઉંમર ગમે એટલી નાની હોય કે મોટી હોય. ઘણીવાર એ કહે જ છે ને કે મમ્મી આવું ના કરાય, પપ્પા આવું ના કરાય, તો એ કયા ભાવથી પ્રસ્તુત થાય છે? તમારા પિતાના ભાવથી, વાત્સલ્યના ભાવથી પ્રસ્તુત થાય છે તમારી સામે. ક્યારેક એ તમને કહે છે ખાઈ લો, ખવડાવે છે, એને મન થાય છે, તો એ મમતાના ભાવથી પ્રસ્તુત થાય છે. દીકરા દીકરી પણ તમારે દીકરા દીકરી મમ્મી પપ્પા પ્રત્યે પણ મમતા વાત્સલ્યનો ભાવ રાખી શકે? ના રાખી શકે? રાખી જ શકે, જોઈ જ શકાય ઘરમાં. એક મિત્રને બીજા મિત્ર પ્રત્યે પણ મમતા અને વાત્સલ્ય હોઈ શકે. એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે કે ભાઈ બહેનને પણ મમતા અને વાત્સલ્ય એકબીજા પ્રત્યે હોઈ શકે. હોય જ છે, થોડું ધ્યાન આપીએ તો દેખાય. આ બધા જે ભાવ છે એ કોઈ સીમામાં બાંધાતા નથી કે મમતા એટલે આટલી જ સીમામાં બાંધી દો, વાત્સલ્ય એટલે આટલી જ સીમામાં બાંધી દો. આ બધા માનવ માત્રમાં જોવા મળતા ભાવ છે અને ઉંમર સાથે, લિંગ સાથે, એ બધા સાથે કોઈ લેવા દેવા નથી. બ્લડ રિલેશન વગર પણ આ ભાવ બીજા અન્ય હોઈ જ શકે ને. બ્લડ રિલેશનની બહાર પણ મિત્રોમાં પણ હોઈ શકે. સાવ અજાણી સ્ત્રી પણ ક્યારેક તમારી સાથે મમતાથી વર્તી શકે. સાવ અજાણ્યો પુરુષ પણ ક્યારેક વાત્સલ્યથી વર્તી શકે. સાવ અજાણ્યો પુરુષ મમતાથી વર્તી શકે. સાવ અજાણી સ્ત્રી વાત્સલ્યથી વર્તી શકે. થઈ જ શકે. તો ધ્યાન આપો તો આ ભાવ તમને તમારી અંદર પણ દેખાય. એવું કઈ નથી કે મમતા એ સ્ત્રીઓનો જ અધિકાર છે, વાત્સલ્ય એ પુરુષોનો જ અધિકાર છે, અથવા મમતા એ માતાઓનો અધિકાર છે, વાત્સલ્ય એ પિતાઓનો અધિકાર છે. ગમે તે ઉંમરમાં તમને ગમે તે વ્યક્તિ પ્રત્યે મમતા અને વાત્સલ્યનો ભાવ દેખાઈ જ શકે. જ્યારે પણ દેખાય ત્યારે તમને સુખદ જ લાગે. એ ભાવ તમને સુખદ જ લાગે. આપણે જ્યારે ક્યાંક જતા હોય તો કોઈ બાળક, નાનું બાળક હોય, તો એ ભૂખ્યું હોય કાં તો કોઈની પાસે કશું માંગતું હોય, તો ત્યારે આપણે જે એને ખાવા માટે આપીએ તો ત્યારે આપણો ભાવ શું મમતાનો હોય? મમતાનો જ ભાવ થયો ને. એના શરીરને કંઈક પોષણ મળે એ ભાવથી જ આપ્યું. કોઈ અજાણ્યું છોકરું મસ્તી કરતું દેખાય ને તમને એમ થાય કે આને થોડું સીધા રહેવાનું કહું. જો તમને કંટાળો આવે છે તમે કહો છો તો અલગ વાત છે, પણ એના સંસ્કાર ઠીક થાય એ દ્રષ્ટિથી તમે કહો છો તો એ વાત્સલ્યનો જ ભાવ છે. એ તો ગમે તે વ્યક્તિ પ્રત્યે તમને દેખાઈ શકે. ગમે તે વ્યક્તિ તમારા પ્રત્યે એ ભાવ રાખી શકે. અને જે હમણાં માતા પિતાની વાત કરીને, તો પછી માતા પિતાને તમે અલગ રીતે જોઈ શકો કે જ્યાંથી મમતાનો ભાવ મળે એ માતા, જ્યાંથી વાત્સલ્યનો ભાવ મળે એ પિતા. જે કોઈ વ્યક્તિ, ભલે પુરુષ હોય કે સ્ત્રી હોય, નાનું હોય તમારાથી કે મોટું હોય, તમારી સાથે મમતા ભાવથી પ્રસ્તુત થાય તો એ તમને માતા સમાન જ લાગે. જો તમે ખરેખર એ ભાવ ઓળખી શકતા હો એનો તો. જ્યારે તમારી સાથે વાત્સલ્યથી પ્રસ્તુત થાય, તમને કંઈક સમજાવે, તમને કંઈક રોકે ટોકે ભૂલ કરતા, તો એ તમને પિતા સમાન જ લાગે.
ધીરે ધીરે જોઈએ તો મારા જ બાળકને ખવડાવું પીવડાવું, મારા જ બાળકના વિશે વિચારવું, એ સીમામાં જ્યાં સુધી મમતાને વાત્સલ્ય બાંધી રાખો ત્યાં સુધી અમુક લિમિટ સુધીની તૃપ્તિ મળે. પણ એ સીમા તોડીને જ્યારે તમે ગમે તે પ્રતિ મમતાને વાત્સલ્ય જોઈ શકો ત્યારે તમારી તૃપ્તિનો કોઈ પાર ના રહે. તમે ઘણીવાર જુઓ તો તમને કોઈ ડોક્ટર કે કોઈ નર્સ પણ મમતા કે વાત્સલ્યથી તમારી સામે પ્રસ્તુત થતા દેખાય. અને શિક્ષકને તો કીધું જ છે પિતા સમાન ગણ્યા જ છે, તો શિક્ષક તો ઓલવેઝ વાત્સલ્યના ભાવથી પ્રસ્તુત થાય વિદ્યાર્થીઓ સાથે, મમતા ભાવથી પણ પ્રસ્તુત થાય, પ્રધાનતા વાત્સલ્યની હોય. એટલે તો ગુરુને પિતા તુલ્ય ગણવામાં આવ્યા છે ને, કે ભાઈ પિતા જે વાત્સલ્યના ભાવથી પ્રસ્તુત થાય છે એ જ વાત્સલ્યના ભાવથી ગુરુજી પ્રસ્તુત થાય છે, શિક્ષક એ જ વાત્સલ્યના ભાવથી પ્રસ્તુત થાય છે. તો શિક્ષકનું કર્તવ્ય પણ પિતા જેવું જ છે. નેક્સ્ટ પ્રશ્ન એ છે કે જો મમતા અને વાત્સલ્ય એ બંને જોઈએ તો શરીરના પોષણ સંરક્ષણનો અને એના માનસિકતાના પોષણ સંરક્ષણનો ભાવ હોય તો કોઈ એક પૂરું કરી દેવાથી ચાલશે કે બંને પૂરા કરવા પડશે? બંને પૂરા કરવા પડશે. માતા પિતા તરીકે કે આપણા પરિવારમાં એમ જ જોઈએ તો મમતા તો ઘણી પૂરી કરીએ જ છીએ આપણે, વાત્સલ્ય પૂરું કરવા માટે થોડી યોગ્યતા જોઈએ. મમતામાં તો કદાચ આપણે કોઈ કચાશ નહીં રાખતા, પણ એના સંસ્કારોનું ધ્યાન રાખવાની જ્યાં વાત છે, એની માનસિકતાનું ધ્યાન રાખવાની જ્યાં વાત છે, થોડી બારીક વાત છે, વધારે જવાબદારી વાળી વાત છે. એના શરીરનું પોષણ સંરક્ષણ કરી દેવું, ખવડાવવું પીવડાવવું એ પણ જરૂરી જ છે, અને આપણે ઘણું બધું કરીએ જ છીએ, કદાચ જરૂર કરતા વધારે કરીએ છીએ. જે વાત્સલ્ય વાળો ભાગ છે એની ઉપર એટલું જ ધ્યાન આપવાની જરૂર છે કે એની માનસિકતા અને એના સંસ્કારોને કેવું ઇનપુટ મળી રહ્યું છે, એનું સંરક્ષણ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું. વાત્સલ્યનો નિભાવ કરવા માટે થોડી યોગ્યતા વધારે જોઈએ, સમજણ વધારે જોઈએ, કઈ રીતે સંસ્કારો ઉપર કામ કરવું, કઈ રીતે માનસિકતા ઉપર કામ કરવું. એક જગ્યાએ એક શિબિરમાં એક માતા પિતા આયા અને એમણે પ્રબોધકને ફરિયાદ કરી કે અમારી દીકરી જે છે એ પહેલા તો બહુ સરસ ડાઈ ડમરી હતી, પણ એનો નાનો ભાઈ આવ્યો છે ત્યારથી જે પેલું થાય ને કે ભાઈ મમ્મી પપ્પા હવે પેલા પ્રત્યે વધારે ધ્યાન આપે છે, મારા પ્રત્યે ઓછું ધ્યાન આપે છે, એના કારણે એ બહુ એનામાં એક ચીડચીડાપણું આવી ગયું છે, રો રો કરે ને જીદ કર કરે ને. તો મેં એને સમજાવવાનો તો બહુ પ્રયત્ન કર્યો પણ નહીં મેળ પડતો, એટલી બધી એ એવી થઈ ગઈ છે કે વાતે વાતે ચીડાઈ જાય, વાતે વાતે જીદ કરે. ખાવા પીવામાં બાકી બધામાં કોઈ તકલીફ નથી, મમતા વાળો ભાગ તો કમ્પ્લીટ છે, પણ આજે એના સંસ્કાર ડેમેજ થઈ રહ્યા છે થોડા, એનો જે આ સ્વભાવ બગડી રહ્યો છે, જે જીદ કરી રહી છે, એને કઈ રીતે હેન્ડલ કરીએ. અને આવું લગભગ દરેક ઘરમાં થતું જ હોય. જો બે બાળકો વચ્ચે ઉંમરમાં બહુ ઝાઝો તફાવત ના હોય તો તમારે બંને તમારું ધ્યાન મેળવવા માટે જીદ કરતા હોય, એમાં તમે ઓબ્વિયસલી નાના ઉપર વધારે ધ્યાન આપતા હોય, એટલે જે મોટું હોય એને વારે વારે ખોટું લાગતું હોય.
તો હમણે શું આઈડિયા કર્યો દેખાડ્યો એમને? તો પ્રબોધકે એવું કીધું કે પેલી દીકરીને બોલાવો, હે ને, અને એને પૂછ્યું કે જો તારો ભાઈ છે એની સાથે તું સ્નેહપૂર્વક જીવવા માંગે છે કે વિરોધપૂર્વક જીવવા માંગે છે? એટલે એને તો આ શબ્દો બહુ ખબર ના પડ્યા, પણ આપણે જાણી જોઈને પૂછ્યું હતું કે જેથી એ થોડો રસ લે અને પૂછે. એટલે એને પૂછ્યું કે એ બધું શું સ્નેહ ને વિરોધ? એટલે પછી આપણે સમજાયું કે તું તારા ભાઈ જોડે સારી રીતે સંબંધ રાખીને જીવવા માંગે છે કે એની જોડે વિરોધ કરવા માંગે છે? એટલે કે હું તો સંબંધ રાખીને જીવવા માંગુ છું. તો પછી પૂછ્યું કે કેમ નહીં જીવતી? તો કે મારા મમ્મી પપ્પા એની જ ઉપર ધ્યાન આપે છે, આખો દિવસ એને જ રમાડ રમાડ કરે છે. જે કોઈ મહેમાન આવે મહેમાન એની જ જોડે જાય, મને તો કોઈ બોલાવતું નથી. પહેલા તો બધા મહેમાન મારી જોડે આવતા, શું કરે છે, ખાધું કે નહીં, બધું પૂછતા હતા. હવે તો કોઈ વેલ્યુ જ નથી મારી ઘરમાં. મમ્મી પપ્પાએ ધ્યાન નહીં આપતા, મહેમાને એને સીધા પેલાને રમાડે, કપડાં લાયા હોય એના માટે, રમકડા લાયા હોય, મને તો કોઈ કશું નહીં આપતું. આમાં હું શું કરું? એટલે આપણે પ્રબોધકે કીધું કે તારા મમ્મી પપ્પાનો થોડો વાંક તો ખરો, હું એમને વાત કરીશ, પણ અત્યારે તો તારી જોડે વાત કરું. તો ભાઈ સાથે તારે કઈ રીતે જવાબદારીપૂર્વક જીવવું છે ને? તો કે હા જીવવું છે. તો કે તું પછી એવું કર ને કે તારા ભાઈની જવાબદારી તું લઈ લે, તારી જવાબદારી તારા મમ્મી પપ્પા લે. તો તું તારા ભાઈને ખવડાવી શકે કે ના ખવડાવી શકે? ખવડાવી શકું ને, અને એમાં તને આનંદ આવે કે ના આવે? આવે ને. તો પછી તને જે મહેમાનો ગિફ્ટ આપે એ ગિફ્ટ તને આપે, તું એ ગિફ્ટ તારા ભાઈને આપે, તો કેવું સારું રહે? કે હા સારું રહે. તો પછી કે તું એવું કરીશ ને? એટલે કે હા એવું કરીશ. પછી એના મમ્મી પપ્પાને બોલાયા અને કીધું કે આજથી આ જે તમારો નાનો દીકરો છે એની જવાબદારી આની, તમારે ખાલી ધ્યાન રાખવાનું કે બરાબર બધું પૂરું કરે છે કે નહીં. ના કરે તમારે વઢવાનું નહીં, તમારે કરી નાખવાનું પૂરું. જ્યારે જ્યારે એમ કે હું ખવડાવીશ તો એને કહેવાનું કે ભાઈ તું ખવડાવી લેજે. અને મહેમાન કોઈ પણ આવે તો મહેમાનને ખાલી એટલું સૂચન કરવાનું કે સીધું પેલાને કંઈ ગિફ્ટ ના આપશો, આપો આને, આ એની સેક્રેટરી છે, એની જવાબદારી છે, એ પેલાના આપશે, તમારે ડાયરેક્ટ એને નહીં આપવાનું જઈને. આ કે સારું. આટલા નાનકડા ફેરફાર કર્યા. હવે મમ્મી પપ્પા ડાયરેક્ટ પેલા નહીં ખવડાવવાનું, પેલા બેનને પૂછવાનું કે તારે ખવડાવવું છે ભાઈને? એટલે કે હા ખવડાવવું છે. તો પછી મસ્તીથી બેઠી બેઠી ખવડાવે અને ખોળામાં લઈને ભાઈને નાનાને. મહેમાન કોઈ આવે તો ગિફ્ટ આને આપે પહેલા, પછી એ ભાઈને આપે ખુશીથી, રાજી ખુશીથી. તો પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ ગયો. છોકરી ખુશ રહેવા માંડી, એને ભાઈ પ્રત્યે પ્રેમ થઈ ગયો, જે વિરોધ હતો એના બદલે સ્નેહ થઈ ગયો. તો જેની માનસિકતામાં ગરબડ હતી એ એકદમ સોલ્વ થઈ ગઈ. જો આવું ધ્યાન જાય ઝીણું ઝીણું તો આવા ઉપાયો નીકળે કે વાત્સલ્યનો નિર્વાહ કઈ રીતે કરવો. વાત્સલ્ય થોડો વધારે મહત્વનો ભાગ છે, વધારે બારીક છે, વધારે યોગ્યતા જોઈએ એના માટે, વધારે સમજણ જોઈએ. નહીતર મમતા તો આપણે આપણા બાળકોને ખૂબ પૂરી પાડીએ જ છીએ, તંદુરસ્ત ને સ્વસ્થ બનાવીએ જ છીએ. ખામી તો સંસ્કારોમાં જ રહી જાય છે ને, જો રહી જતી હોય તો. ખામી તો સમજણમાં જ રહી જાય છે. તો વાત્સલ્યમાં જ ક્યાંક ઓછું પડે છે. ઘણીવાર જોશો તો માતા પિતાની બંનેની વચ્ચે પણ ટ્યુનિંગ એટલું ના હોય, તો એના કારણે પણ મમતા અને વાત્સલ્યમાં બધું ગરબડ થતું હોય. જેમ કે પિતાએ જીદ પકડી હોય કે ભલે ના ખાય પણ આ તો જીદ પૂરી નહીં કરવામાં આવે, તો પિતા જે વાત્સલ્યપૂર્વક કંઈક કરી રહ્યા છે ત્યાં માતાને એમ લાગે કે લાવો ને ખવડાવી લઈએ, તો એ છાના માના જઈને કે ખવડાવી દે કે એમનું નહીં સાંભળવાનું થાય, એ તો છે જ એવા. પણ એ વખતે એ ના જોઈ શકે કે આ એક વાત્સલ્યના ભાવથી કંઈક એના સંસ્કાર ઠીક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો સપોર્ટિંગ રોલ નિભાવવાના બદલે શું કરે, ખવડાવી લે કે એમનું તો એ તો છે, હમણાં એ તો શાંત થઈ જશે. અને ઘણીવાર જ્યાં માતા મમતા માટે વધારે કંઈક કરતી હોય, ધ્યાન રાખતી હોય, ત્યાં પિતાને એમ થાય કે ગાંડી છે, આખો દાડો લઈ મંડી હોય, ખાઈ લે આ ખાઈ લે તે ખાઈ લે. એટલે બાળકને એમ થાય કે આ માતામાં ગાંડ પડશે, આખો દાડો ખાવાની જ વાતો કરતી હોય. તો માતા જ્યાં મમતાનો નિર્વાહ કરવા માટે આગળ આવતી હોય ત્યાં પિતા એને એ
બાળકની સાથે એ રીતે પ્રસ્તુત થાય કે પેલા બંને વચ્ચે કનેક્શન બનતું હોય તો ના બને. અને જ્યાં પિતા વાત્સલ્યપૂર્વક કંઈક કરવા માંગતા હોય ત્યાં માતા વચ્ચે આવે. જ્યારે બંને સપોર્ટ કરે એકબીજાને તો બંને બહુ સારી રીતે મમતા અને વાત્સલ્ય સાથે મળીને નિભાવી શકે બાળક સાથે. એના શરીરનું પોષણ સંરક્ષણ કરી શકે, એના સંસ્કારોનું, એની માનસિકતાનું પોષણ સંરક્ષણ કરી શકે. તો આમાં કંઈ તમને શેર કરવા જેવું લાગતું હોય, પૂછવા જેવું લાગતું હોય તો જણાવો. પાંચ વર્ષ પહેલાંની વાત છે. જ્યારે મારે પ્રેગ્નન્સી હતી ત્યારે 9મો મહિનો હતો અને ઓલરેડી મારા સગા નણંદને ત્યાં મેરેજ હતા. તો મને ડૉક્ટરે જે તારીખ હતી એ જ તારીખ મને બી આપેલી હતી. તો હવે મેરેજ નણંદના ત્યાં હતા એટલે મામેરું પણ હતું. એટલે મામેરામાં હવે મારા હસબન્ડને ને મારી સાસુ બંનેને જવું તો પડે જ. તો ત્યારે મારી મોટી બેબી છે, અત્યારે 6ઠ્ઠા ધોરણમાં આવી છે. એ ત્યારે બીજા ત્રીજા ધોરણમાં હતી, બીજા ધોરણમાં આવવાની હતી. તો એ લોકોને તો જવાનું જ હતું, પણ ત્યારે એને કીધું કે તારે મેરેજમાં જવું છે. તો એ વખતે એને એવું કીધું હતું કે મારે મેરેજમાં નથી જવું. જો તને એ વખતે કંઈ થાય ને તો હું બીજું ના કંઈ કરી શકું, પણ આજુબાજુમાંથી કોઈને બોલાવીને તને દવાખાને તો લઈ જઈ શકું ને. તો આ એક વસ્તુ મને ધ્યાન ગયું કે તમે કીધું કે મમતા જે છે, ત્યારે મને એવું ફીલ થયું કે કદાચ એ વખતે મારી માતાનું સ્વરૂપ એને લઈ લીધું એવું ફીલ થયું. બિલકુલ. ખરેખર જો તો બાળકો તો આ લિમિટ જોતા જ નહીં હોતા કે હું નાનો છું કે નાની છું. એ તો તમારી સામે સીધું મમતા અને વાત્સલ્ય આવે એટલે સીધું પ્રસ્તુત જ થઈ જાય. ક્યારેક આપણે મોટા થયા પછી સંકોચ થાય, ખરું આમને આવું કહેવાય કે નહીં આપણા મોટાને, કે આમને ખવડાવ જવાય કે નહીં. બાળકોને એવું ના હોય, એમને તો ભાવ આવે એટલે શુદ્ધ રૂપે વ્યક્ત જ કરી દે. આપણે કરી શકીએ, આપણે જ બધી માની રાખેલી સીમાઓમાં બંધાઈ રહીએ. હા, કોઈ પિતા પોતાના બાળકને એટલે પોતાના છોકરાને ક્યારેક સમજદાર અને જવાબદાર બનાવવા માટે એ અગર કંઈક ગલત કરી રહ્યો છે અને સમજદાર અને જવાબદાર બનાવવા માટે એને થોડુંક શારીરિક શિક્ષા કરે અથવા બોલે, શાબ્દિક કે શારીરિક શિક્ષા કરે, તો એ વાત્સલ્ય કહેવાય? વાત્સલ્યની અપેક્ષા કહેવાય, પણ વાત્સલ્ય કઈ રીતે નિભાવવું એ તો હજી નથી આવડ્યું. વાત્સલ્યની અપેક્ષા તો છે કે આનામાં આ થાય, પણ કઈ રીતે થાય એટલે જ કહું છું ને, વાત્સલ્ય થોડું અઘરું છે. મમતા પ્રમાણમાં સહેલું છે, તમને ખવડાવવા પીવડાવવાનું મન થયું તમે કરી શકો. વાત્સલ્યમાં તો તમારે આખું સ્ટડી કરવું પડશે કે ભાઈ આના સંસ્કારો ઉપર કઈ રીતે કામ થાય. અને એ ખાલી પિતાએ નહીં, માતાએ, પિતાએ, શિક્ષકે બધાએ શીખવું પડશે. બધાએ એટલું યોગ્ય થવું પડશે. જેમ કે હું એક જગ્યાએ શિબિરમાં ગયો હતો, તો ત્યાં આ રીતે નાના નાના બાળકો જે આવેલા હોય એમાંના બે લડી પડ્યા. અને એક જે છોકરો થોડો મોટો હતો, એણે એક છોકરી હતી નાની, એને એક ઝાપટ મારી, એ પેલી રોતી રોતી ગઈ. તો ત્યાં એક બેન હતા, એમની સુધી વાત પહોંચી કે છોકરા આ રીતે બાજ્યા અને પેલી રોઈ. અને પાછો રીસાણો પેલો જ જેણે માર્યું એણે. એક તો મારીએ ખરી ને પાછો રીસાણો ખરો. એટલે એને બોલાયો અને પૂછ્યું કે શું થયું.
એટલે એણે કીધું કે આવું આવું કરતી હતી ને હું આમ રમતો હતો તેમાં વચ્ચે આમ કરતી હતી ને તે બધું એણે એની આખી એની દ્રષ્ટિથી વાત રજૂ કરી. પછી એમણે ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો. એ શિબિરમાં એ બે જ છોકરા હતા પાછા આખી શિબિરમાં, કે રમે છે તારી જોડે જ ને? એટલે કે હા. સારું જાઓ, આટલું કહીને મોકલી દીધું. દૂર સંયોગવશ હું દૂર ઉભો હતો, હું જોતો હતો. મેં કીધું આમાં શું ફરક પડી જવાનો? મને એ વખતે એવો પ્રશ્ન થયો કે આટલું જ તો પૂછ્યું કે રમે છે તારી જોડે જ ને, કરીને મોકલી દીધો પેલાને. આમાં શું ફરક પડી જવાનો? પણ પછી બીજું સેશન થયું, સેશન પતાવીને બહાર આવીને જોયું તો બે જણા મસ્તીથી રમતા હતા જોડે. એમણે પછી મને બહુ પાછળથી ખબર પડી કે એમણે કર્યું શું. તો એમણે ખાલી એટલું જ કર્યું કે એ તારી જોડે જ રમે છે, એણે તો તને તારા ભાઈ તરીકે કે તારા મિત્ર તરીકે સંબંધ તરીકે સ્વીકાર્યો છે. તું શું ઈચ્છે છે? એની જોડે રમવા માંગે છે કે ઝઘડા કરવા માંગે છે? આટલી જ વાતને એમણે બહુ ટૂંકમાં ઈશારા સાથે પેલા બાળકને પૂછી લીધી કે રમે છે તારી જોડે જ ને? એટલે એણે પછી જે કે એની રીતે વિચાર્યું હશે કે વાત તો સાચી, અમે બે એકલા જ છીએ ને બીજું કોની જોડે જઈને રમીએ, અમારી બેન જોડે રમવાનું છે ને. તો રમવા માંડ્યો શાંતિથી. એ વખતે મને એમના એ સ્ત્રી હતા એક, પણ એમના વાત્સલ્ય ઉપર મને ખરેખર ગૌરવ થઈ આવ્યું હતું, માન થઈ આવ્યું હતું કે બહુ બારીક કામ કર્યું કહેવાય ને. આપણે તો કેટલું લાંબુ લેક્ચર આપવું પડે ને તોય પેલો માને કે ના માને ખબર નહીં. મારપીટ બાજુમાં રાખીએ તો ખાલી સમજાવવા બેસે તો કેટલું બધું સમજાવીએ આપણે, જ્યારે એમણે એક જ વાક્યમાં વાત પૂરી કરી નાખી અને એકદમ ઇફેક્ટિવ. તો વાત્સલ્ય એ બહુ બારીક વસ્તુ છે, બારીક ભાવ છે. એ ભાવ તો છે પણ એ નિભાવવું કઈ રીતે, એમાં ઘણી બધી યોગ્યતા જોઈએ, એમાં ઘણી બધી બારીકી જોઈએ. બોલો, આમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ ના હોય તો આગળ વધીએ. બાકી બધા ભાવ ઉપર તો આટલી થોડી થોડી ચર્ચા થશે. મુખ્ય તો વિશ્વાસ ને સન્માન, એના ઉપર એક એક કલાક, દોઢ કલાક ચર્ચા ચાલે. પછી સ્નેહ, મમતા ને વાત્સલ્ય તો પૂરા થઈ ગયા. તો જ્યારે તમને એવું દેખાય કે કોઈ વ્યક્તિમાં શ્રેષ્ઠતા છે, તો એ શ્રેષ્ઠતાની સ્વીકૃતિનો જે ભાવ છે એ શ્રદ્ધા છે. જ્યારે તમને એમ દેખાય કે કોઈ વ્યક્તિમાં શ્રેષ્ઠતા છે, તો એ શ્રેષ્ઠતાની સ્વીકૃતિનો જે ભાવ છે એ શ્રદ્ધા છે. શ્રેષ્ઠતા કોને કહીશું ફરી એ પ્રશ્ન થાય તો શ્રેષ્ઠતા કહીએ ચારે સ્તરની સમજની પૂર્ણતા, સાચી સમજણની પૂર્ણતા. જે એવી વ્યક્તિ છે કે જેમને બધું જ સમજાઈ ગયું છે, જેમણે પોતાના સ્તર ઉપર, પરિવારના સ્તર ઉપર, સમાજના સ્તર ઉપર, પ્રકૃતિના સ્તર ઉપર બધી જ સમજણ છે અને એ પ્રમાણે ચારે સ્તરમાં સરસ રીતે જીવે છે, તો એને કહેવાય શ્રેષ્ઠતા. અને એ વ્યક્તિ પ્રત્યે તમારી જે સ્વીકૃતિનો ભાવ બને કે એ ખરેખર શ્રેષ્ઠ છે, એમનામાં સાચી સમજણની પૂર્ણતા છે, તો એ ભાવને કહેવાય શ્રદ્ધા. શ્રદ્ધા જે વ્યક્તિ પ્રત્યે હોય એના જેવા આપણે બનવાનો પ્રયત્ન કરીએ તો એ શ્રદ્ધા સાર્થક કહેવાય. એમના ખાલી ગુણગાન જ ગાયા કરીએ તો એ શ્રદ્ધા બહુ કામની નહીં, અથવા ખરેખર એને શ્રદ્ધા જ ના કહેવાય. તો બે શબ્દો છે, એક છે શ્રેષ્ઠતા અને એક છે વિશેષજ્ઞતા.
બંનેમાં શું ફરક છે શ્રેષ્ઠતામાં અને વિશેષજ્ઞતામાં? તો શ્રેષ્ઠતા એને કહીએ છીએ કે જે સાચી સમજણની પૂર્ણતા છે, જેને બધું જ સમજાઈ ગયું છે. હું કોણ છું, મારી ક્રિયાઓ શું છે, મારી જરૂરિયાત શું છે, મારા ભાવ વિચાર શું છે, પરિવાર શું છે, સંબંધો શું છે, ભાવ શું છે. ટૂંકમાં કહીએ તો માનવની વ્યવસ્થા, પરિવારની વ્યવસ્થા, સમાજની વ્યવસ્થા, પ્રકૃતિની વ્યવસ્થા, એ બધું જ જેને સમજાઈ ગયું છે એ શ્રેષ્ઠ છે. એ સમજણની પૂર્ણતાને શ્રેષ્ઠતા કહીએ. જે વ્યક્તિએ કોઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં, કોઈ વિશેષ ક્ષેત્રમાં કંઈક જ્ઞાન મેળવી લીધું છે એને કહીશું વિશેષજ્ઞતા. તો આ બે શબ્દોને અલગ કરવા કેમ જરૂરી છે? કારણ કે ઘણીવાર આપણે વિશેષજ્ઞ લોકોને શ્રેષ્ઠ માની લઈએ છીએ અને એમને ફોલો કરવા માંડીએ છીએ. તો જેમ કે અમુક સ્પીડમાં અમુક એંગલથી દડો આવતો હોય તો બેટ કઈ રીતે ફેરવવું, એ જેણે બહુ સરસ શીખી લીધું તો એને શું કહેવાય કે ભાઈ એક રમતમાં તમે વિશેષજ્ઞ થઈ ગયા. પણ એક રમતમાં તમે વિશેષજ્ઞ થઈ ગયા એનો મતલબ એ નહીં કે હું તમને જિંદગીના બાકીના બધા ક્ષેત્રોમાં ફોલો કરીશ. તમે કોઈ એક ક્ષેત્રમાં વિશેષજ્ઞ થઈ ગયા, જેમ કે તમને એક્ટિંગ કરતા સારી આવડી ગઈ, તમે સારા અભિનેતા થઈ ગયા, તો મારે એક્ટિંગ શીખવી હશે તો તમને ફોલો કરીશ, પણ મારે જિંદગી કઈ રીતે જીવવી એ તમારી જોડે નહીં શીખવું. એટલી ક્લેરિટી રાખવી જોઈએ તો સારું રહે, રાખી શકીએ તો. કે ભાઈ તમે કોઈ એક ક્ષેત્રમાં વિશેષ થઈ ગયા, કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં તમે સારું એવું જ્ઞાન મેળવી લીધું, એનો મતલબ એ નથી કે તમે શ્રેષ્ઠ થઈ ગયા, તમે આખા જીવનમાં શ્રેષ્ઠ થઈ ગયા. હવે તમને બધી બાબતે હું અનુસરીશ, તમારા જેવા થવાનો પ્રયત્ન કરીશ. તો જે લોકો કોઈ એક ફિલ્ડમાં, ચાહે ક્રિકેટ રમવામાં કે કોઈ બીજી રમત રમવામાં કે એક્ટિંગ કરવામાં કે ફિલ્મો બનાવવામાં કે બીજા કોઈ એક જાતના ક્ષેત્રમાં વિશેષજ્ઞ થઈ ગયા, તો હવે આખી જિંદગી દરેક પાસામાં એમના જેવા જ કપડાં પહેરીશું, એમના જેવું જ ખાઈશું, એ જ્યાં ફરવા જાય ત્યાં ફરવા જઈશું, એ જેવી રીતે જીવે એવી રીતે જીવીશું, એટલું બધું કરીશું તો એમ થશે કે આપણે એક ક્ષેત્રમાં જે વિશેષ હતા એને બધું ફોલો કરવા માંડ્યા. બીજા બધા ક્ષેત્રમાં એ બહુ ખરાબ હોઈ શકે. જે વ્યક્તિ બહુ સારો અભિનેતા હોઈ શકે એ બહુ ખરાબ સંબંધી હોઈ શકે, પરિવારમાં બહુ ખરાબ રીતે જીવતો હોય એવું હોઈ શકે. જે વ્યક્તિ બહુ સારો રમતવીર હોય એ સમાજ માટે બહુ ખરાબ માણસ હોય એવું હોઈ શકે. એવું હોય જ એવું જરૂરી નથી, પણ હોઈ શકે. તો જે વ્યક્તિ વિશેષજ્ઞ છે એને એટલા પૂરતું બરાબર છે કે ભાઈ આ તમે સારું કામ કર્યું, આ ફિલ્ડમાં તમે સારા છો, પણ હું જિંદગીના બધા જ પ્રકાર, બધા જ આયામોમાં, જિંદગીના બધા જ ડાયમેન્શનમાં તમને ફોલો કરીશ, એવું કરવું કેટલું યોગ્ય? તો કોઈ વ્યક્તિ બહુ સારો ડોક્ટર છે તો ડોક્ટરીમાં વિશેષજ્ઞ છે, પણ તમે એના ત્યાં જશો તો એ તમારી પાસેથી પૈસા નહીં પડાવે એવું ના કહી શકાય, પડાવી શકે. કારણ કે ડોક્ટરીમાં એની વિશેષતા છે, પણ ચારે લેવલની હાર્મનીમાં જીવવાની, ચારે લેવલની વ્યવસ્થામાં જીવવાની એની યોગ્યતા છે કે નહીં એ ખબર નહીં. તો એવું હોઈ જ શકે કે સારામાં સારો ડોક્ટર ઘણા બધા પૈસા લૂંટતો જ હોય. એવું હોઈ જ શકે કે સારામાં સારો કોમ્પ્યુટર એન્જિનિયર કે જે વિશેષજ્ઞ કહેવાય, સારામાં સારો એ કોમ્પ્યુટર એન્જિનિયર મોટા મોટા એકાઉન્ટો હેક કરી દેતો હોય, એવું હોઈ શકે. આવું હોય જ દર વખતે એવું જરૂરી નથી, પણ હોઈ શકે. પણ મુદ્દાની વાત એટલી છે કે આપણે શિક્ષણમાં જોઈએ કે આપણા બાળકોમાં જોઈએ તો આપણે એમને શું બનાવવા જોઈએ? વિશેષજ્ઞ જ માત્ર બનાવવા જોઈએ કે શ્રેષ્ઠ બનાવવા જોઈએ? શ્રેષ્ઠ બનાવવા જોઈએ, કે જે સંબંધોમાં પણ સારું જીવતા હોય, પરિવારમાં પણ સારું જીવતા હોય, વ્યક્તિ તરીકે પણ સારા હોય, સમાજમાં પણ સારું જીવતા હોય, પ્રકૃતિના માટે પણ સારું જીવતા હોય. તો આપણે કહીશું કે આપણે એમને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. એમને કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધી જાય, બાકી બધું જે થવું એ થાય, તો એ શું બનાયા કહેવાય? વિશેષજ્ઞ.
આને જસ્ટ વંદનભાઈ એવું કહી શકાય ને, વિશેષજ્ઞતા જે છે એ સ્કિલ પાર્ટ થઈ ગયો અને પેલો જે પાર્ટ છે એ સમજવાળો પાર્ટ થઈ ગયો. સમજ આવે એટલે નિરંતર સુખની દિશામાં આગળ સ્કિલ વધવું. અને સમજ પણ ખરું, સમજમાં પણ કોઈ એક વિશેષ ભાગ પણ હોઈ શકે. જેમ કે સમજમાં ફિઝિક્સના નિયમો બહુ સારા સમજી લીધા તો ફિઝિક્સમાં તમારી વિશેષજ્ઞતા થઈ ગઈ. હવે ફિઝિક્સને તમે સ્કિલમાં એપ્લાય ભલે નહીં કરતા પણ તમને નિયમો ખબર છે ફિઝિક્સના બધા, તો ફિઝિક્સમાં તમે વિશેષજ્ઞ થઈ ગયા. પણ માણસ સંબંધમાં કઈ રીતે જીવવું એ તમને નહીં આવડતું, તો તમારું એવું કહી જ શકાય કે ભાઈ તમે વિશેષજ્ઞ છો ફિઝિક્સના કે કેમેસ્ટ્રીના કે મેથેમેટિક્સના, પણ તમે શ્રેષ્ઠ નથી હજી. એટલે એમ ના કહી શકાય. એટલે વિશેષજ્ઞતા અને સ્કિલ પાર્ટ સાથે કનેક્શન કહેવાય. સ્કિલ પાર્ટ સાથે પણ કનેક્શન છે, પણ અને- જ્યાં સ્કિલ ઇન્વોલ્વ નથી, સમજણ જ છે, ત્યાં કોઈ એક વિશેષ ફિલ્ડની સમજણ છે તમારામાં, પૂરેપૂરી સમજણ નથી બધા લેવલની. બરાબર છે. તો કેમેસ્ટ્રીની તમને સમજણ સારી એવી છે પણ માણસ વચ્ચેના સંબંધની સમજણ નથી. તમારે ફિઝિક્સ ભણવું હશે, કેમેસ્ટ્રી ભણવું હશે તો તમારી જોડે આવીશ, પણ સંબંધોના પ્રશ્નો તમને નહીં પૂછું. પણ જનરલી આપણે જુઓ તો એવું જ કરતા હોય, જે સાહેબ અંગ્રેજી સારું ભણાવતા હોય એને જઈને પછી બધું પૂછવા માંડે અને બધામાં એમને ફોલો કરીએ, હે ને. કોઈ પણ એક આપ જુઓ કે ભાઈ કોઈ ક્રિકેટર સારો થઈ ગયો તો ક્રિકેટ સારી રમતા આવડે તો મારે ક્રિકેટ શીખવું હશે તો ક્રિકેટ પૂરતા તમને ફોલો કરીશ. હવે તમે ક્રિકેટ સારું રમો છો એનો મતલબ એમ નહીં કે તમે જેવા વાળ કપાવશો એવા જ વાળ કપાઈશ, તમે જેવી દાઢી રાખશો એવી જ દાઢી રાખીશ, તમે જ્યાં ફરવા જશો ત્યાં જ ફરવા જઈશ, તમે જે ખાશો એ જ ખાઈશ, તમે જીમમાં જશો તો હું જીમમાં જઈશ. તો ભાઈ ક્રિકેટના ક્ષેત્રમાં એ વિશેષજ્ઞ છે એનો મતલબ એ નથી કે એ શ્રેષ્ઠ છે અને એમને બધી બાબતે ફોલો કરીએ. તો જે સારા એક્ટર છે, એક્ટિંગ શીખવે છે તો એમને ફોલો કરીશું એક્ટિંગ પૂરતા, પણ જે એ કરે છે બધું જ કરવાનો પ્રયત્ન કરશું, બધું જ ફોલો કરશું. હોય શકે કે બાકી બધા ક્ષેત્રોમાં એ બહુ ખરાબ હોય, બહુ સારા અભિનેતા હોય પણ માણસ તરીકે બહુ ખરાબ હોય જ શકે. તો જો આપણો પ્રયત્ન એવો છે બાળકો માટેનો કે એમનો ક્લાસમાં પહેલો નંબર આવે તો એ શ્રેષ્ઠ બનવા માટેની વાત થઈ કે વિશેષજ્ઞ બનવાની વાત થઈ, વિશેષ બનવાની વાત થઈ, વિશેષ બનવાની વાત. હરીફાઈમાં ઉતરે અને બધાથી આગળ નીકળી જાય, મેડલ બેડલ જીતી લાવે, રમતો થાય એમાં, તો એને શ્રેષ્ઠ બનાવીએ છીએ કે વિશેષજ્ઞ બનાવીએ છીએ? વિશેષજ્ઞ બનાવીએ. હે માઈક આપજો. શ્રેષ્ઠતા એટલે સામાન્યતા કહી શકાય. સામાન્યતા એટલે એ અર્થમાં કે સામાન્યમાં સામાન્ય પણ જુઓ તો કે દરેક લેવલની સાચી પૂર્ણતા, સાચી સમજણની પૂર્ણતા છે. વ્યક્તિ તરીકે પણ, પરિવારમાં જીવવા તરીકે પણ, સમાજમાં જીવવા તરીકે પણ, પ્રકૃતિમાં સાથે જીવવા તરીકે પણ, ચારે સ્તરની વ્યવસ્થાને સમજે છે, ચારે સ્તરમાં સારું જીવે છે તો શ્રેષ્ઠ છે. તો એક વાલીને એમને એમના ઘરે ગયેલા, એટલે સ્કૂલના તરફથી નહીં પણ એમને એક શહેરમાં, તો એવું બોલતા હતા કે મારા પેલામના દીકરાને તો હજી 2 વાર જ સ્ટાર ઓફ ધ વીક બનાવ્યો, મારા દીકરાને તો 4 વાર સ્ટાર ઓફ ધ વીક બનાવી દીધો. તો આ એને શ્રેષ્ઠ બનાવવા તરફ લઈ જાય કે વિશેષજ્ઞ બનાવવા તરફ? વિશેષજ્ઞ બનાવવા તરફ. બધું બનાવતા હોય છે ને. પહેલા તો ખાલી સ્ટુડન્ટ ઓફ ધ યર હતું, હવે તો બધું સ્ટાર ઓફ ધ વીક આવી ગયું, દર અઠવાડિયે એક. અચ્છા, એક વાલીને તો એવું પણ જાણવા મળ્યું
કે એમની દીકરી 9મા 10મા ધોરણમાં ભણતી તો ત્યારે એના મિત્રોના વાલીઓ એમના બધા મિત્રોને એવું શીખવતા, ક્લાસની બીજા બધા છોકરાઓના વાલીઓ એવું શીખવતા કે તને જો કંઈ ના આવડતું હોય તો તારે કોઈ પણને પૂછી લેવાનું, સાહેબને પૂછી લેવાનું, પણ તને જો કંઈ આવડતું હોય તો કોઈને શીખવાડવાનું નહીં. તને ના આવડતું હોય તો કોઈ પણને પૂછી લેવાનું, સાહેબને કે બીજા જેને આવડતું હોય એને, પણ તને આવડતું હોય તો કોઈને નહીં શીખવાડવાનું. એમ જ કહેવાનું કે મને નહીં આવડતું. કેમ? એ બધા તારાથી આગળ નીકળી જશે એમને શીખવાડી દઈશ તો. હે એ જે છોકરી 9મા 10મામાં ભણતી હતી એના ક્લાસના જે બીજા ભાઈઓ બહેનો હતા એમના વાલીઓ એમને એવું શીખવતા હતા કે તને જો કંઈ ના આવડતું હોય તો તારે પૂછી લેવાનું બીજાઓને, પણ તને જે આવડતું હોય એ તારે બીજાને નહીં શીખવાડવાનું, કોઈને નહીં, નહીંતર એ બધા તારાથી આગળ નીકળી જશે. તો એના કારણે ક્લાસમાં આખું એવું વાતાવરણ ઊભું થઈ ગયું બધાને કે ભાઈ બધા પોતે શીખવા માંગતા હોય પણ કોઈને શીખવાડે નહીં કોઈ. શ્રેષ્ઠ ચંદનભાઈ, હા. એવું કહી શકાય ને કે શ્રેષ્ઠતા અને વિશેષજ્ઞતા એટલે કે ધારો કે આપણે એક ડૉક્ટરનું જ ઉદાહરણ લઈએ. ડૉક્ટર અહીં આપણા શિબિરમાં આવ્યા હોય શીખવા, અહીં શીખ્યા પછી આપણે જમવાનો પ્રોગ્રામ હોય, બધા લાઈનસર થાળી લઈને જમતા હોય, છતાં હું ડૉક્ટર છું એટલે મને પહેલાં એમ કરીને ગમે તે રીતે વચ્ચેથી લઈ લે એટલે એમાં વિશેષજ્ઞતા છે, જ્ઞાન છે, પણ શ્રેષ્ઠતા નથી. એવું થાય ને એનો અર્થ? એવું એક ઉદાહરણ. તો બાળકોને આવી સ્પર્ધામાં ઉતારીએ એનાથી ભલે કદાચ માર્ક સારા લાવી લેશે, એક બે સ્કિલ બહુ સરસ શીખી લેશે સ્પર્ધાના કારણે, બીજાથી આગળ નીકળવાના કારણે, પણ સંબંધનો ભાવ ના આવશે કે નહીં આવે? એનામાં બધા સાથે હળીમળીને જીવવાનો ભાવ આવશે કે નહીં આવે? વ્યવસ્થામાં જીવવાનો ભાવ આવશે કે નહીં આવે? નહીં આવે. તો વિશેષજ્ઞ તો બનાવી લઈશું, શ્રેષ્ઠ નહીં બનાવી શકીએ. અને સૌથી મજાની વાત તો એ છે કે ક્લાસમાં વિશેષ તો તમે કોઈ એક બેન જ બનાવી શકવાના. એટલે તમારે 30નો ક્લાસ હોય, 40નો ક્લાસ હોય, 50નો ક્લાસ હોય, પહેલો નંબર કેટલાનો આવશે? એકનો જ આવશે. હરીફાઈ રાખશો તો પહેલો નંબર કેટલાનો આવશે? એકનો જ આવશે. તો વિશેષ તો કોઈ એક બે જણા જ બની શકવાના, શ્રેષ્ઠ બધા બની શકે. પહેલો નંબર તો કોઈ એકનો જ આવી શકે, હોશિયાર બધા બની શકે નહીં. તો વિશેષજ્ઞતાની હરીફાઈમાં ઉતરીશું તો એક બે જણા જ આગળ પહોંચશે, બાકી પાછળ રહેશે ને એવું બધું થશે. શ્રેષ્ઠતામાં બધા આગળ આવી શકશે, બધા એકબીજાની મદદ કરશે. એટલે આપણે વિશેષતા અને સામાન્યતા, મતલબ આપણે એવું જીવન વિદ્યામાં કહીએ છીએ કે વિશેષતામાંથી સામાન્ય બનવાની ક્રિયા એટલે જીવન વિદ્યા. તો વિશેષતા એ જ મારા અહંકારનું કારણ બને છે. જ્યારે જ્યારે મને એવું થાય કે હું વિશેષ છું ત્યારે ત્યારે મારા અંદર અહંકાર પેદા થાય છે, અને એ જ મોટી બાધા છે જાગૃતિમાં. તો એ જ વિશેષતા ને, વિશેષતામાંથી સામાન્ય બનવાની ક્રિયા. એટલે શ્રેષ્ઠતાને એવું કીધું કે ચારે સ્તરની સમજણની પૂર્ણતા, ચારે સ્તરની સમજણની પૂર્ણતા, જેનામાં એ પૂર્ણતા હશે એ વ્યક્તિ પોતાની સાથે પોતે સહજતાથી જ જીવશે, સામાન્યતાથી જ જીવશે, પોતાને બીજાનાથી અલગ નહીં માને. એટલે જે તમે કહેતા હતા એ અર્થમાં એ બરાબર જ છે કે એને સામાન્યતા તમે કહી શકો. હે વિશેષતામાં તો તમે નંબરિંગ આપી શકો, શ્રેષ્ઠતામાં નંબર ના ક્યાં તો હોય અથવા ના હોય. એમાંય પાછું એવું ના થાય કે શ્રેષ્ઠ બધા છે પણ એમાં પહેલા નંબરનો શ્રેષ્ઠ છે, આ બીજા નંબરનો છે, એ બધા શ્રેષ્ઠ છે. ક્યાં તો હોય અથવા ના હોય. હે ના હોય હા ને, હા એમાં નંબર ના આપી શકાય.
ગ્રેડિંગ ના થઈ શકે. બિલકુલ. તો પછી સ્કૂલમાં શ્રેષ્ઠતાના આધારે મૂલ્યાંકન કરવું હોય તો શું કરી શકાય? શ્રેષ્ઠતાના આધારે મૂલ્યાંકન એ અર્થમાં થઈ શકે જે બાબાજીએ કીધું છે એ જ હું બોલું કે પ્રાથમિક શાળાના સ્તરથી જુઓ તો બાળકો એકબીજાનો સહયોગ કેટલો કરે છે, આજ્ઞાપાલન કેટલું કરે છે અને પોતાની જાતનું નિયંત્રણ કેટલું રાખી શકે છે એ એમના મૂલ્યાંકનનો સાચો આધાર છે. લખતા વાંચતા કેટલું આવડ્યું છે પણ જરૂરી છે, પણ એ ગૌણ બાબત છે. અંદર ક્લાસમાં એકબીજાનો સહયોગ કેટલો કરે છે, આજ્ઞાપાલન શિક્ષકનું અને વડીલોનું માતા પિતાનું કેટલું કરી શકે છે અને પોતાની જાતનું નિયંત્રણ કેટલું રાખી શકે છે એ એમને મૂલ્યાંકનનો સાચો આધાર છે. એક એવું પણ અને result એ બની મૂલ્યાંકન દર વખતે શિક્ષકો જ નહીં કરે, વાલીઓ જ નહીં કરે, એ મૂલ્યાંકન વિદ્યાર્થી પોતે કરશે. તમે એને નહીં કહો કે તારું આજ્ઞાપાલન આટલું છે, તારામાં સહયોગ આટલો છે, તારામાં આટલું છે. એને જાતે જ પૂછવાનું તું કેટલું આજ્ઞાપાલન કરે છે, તું કેટલો સહયોગ કરે છે, તારું નિયંત્રણ કેટલું છે. એ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરી આપશે. આનું એક કાર્ડ બની શકે ક્લાસમાં. કાર્ડ બનાવીશું તો ફસાઈ જઈશું. પણ એનું મૂલ્યાંકન તો ભાઈ હા સાહેબ શ્રી જે વાત કરી કે એનું મૂલ્યાંકન થઈ શકે તો ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે એમાં ધોરણ 1 થી 5માં 200 ગુણ એના આધારે જ મૂકવામાં આવે છે અને 6 થી 8માં 400 ગુણ બાળકને એના આધારે આપવામાં આવે છે. એના મૂલ્યાંકન માટે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ કરીને એક મૂલ્યાંકન શીટ હોય છે અને સાહેબ એમાં 40 વિધાન આપેલા હોય છે અને એ વિધાનનું મૂલ્યાંકન પણ શિક્ષકે બાળકના સમગ્ર વર્ષ દરમિયાનના વર્તનના આધારે કરવાનું છે. પછી એ શિક્ષકની મૂલ્યાંકન ક્ષમતા ઉપર આધાર રાખે પણ એવું કોઈ પ્રશ્ન નથી હોતા એના માટે. બાળકનું સમગ્ર વર્ષ દરમિયાન કેવો વ્યવહાર છે, વર્તન છે, એના આધારે જે મૂલ્યાંકન 40 વિધાનો સ્પષ્ટ એમાં આપેલા છે. દાખલા તરીકે બાળક પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લે છે, વડીલોનો આદર કરે છે, હા નિયમિત પોતાના કાર્યમાં નિયમિત છે, એવા 40 વિધાન સરકારશ્રીએ નક્કી કરેલા છે. આભાર. આમાં આખી વાતમાં જે મને થોડી ગેપ દેખાય છે, સાચી ખોટીને જવા દઈએ કે આપણે એટલું બધું ગણિત ભણ્યા છીએ એટલે દરેક ભાવને પણ ગણિતમાં મૂકી દઈએ છીએ. હવે ભાવને ને ગણિતને કોઈ કનેક્શન બની શકે એમ નથી. એટલે આપણે આ બધા જે મૂલ્યો છે ને એ મૂલ્યોના અંદર પણ માર્કિંગ સિસ્ટમ મૂકી દીધી એટલે ગણિત આવી ગયું પાછું, એટલે ફસાઈ ગયા પાછા. એટલે જે પણ આપણે મૂકીએ છીએ બરાબર છે, પણ એને હવે શ્રેષ્ઠતાના અંદર મારું ધ્યાન એવું જાય છે કે શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન કરવા માટે આપણા અંદર એ ગુણ હોવા જોઈએ પહેલાં તો. હવે આપણી પાસે ઓલરેડી જે જોઈએ છે એ પ્રમાણે હજી તો આપણે જે યાત્રામાં છીએ એટલે આપણી જે હજી સમજ પરિપક્વ નથી થઈ અને કાર્ડ શીટ બનાવવા બેસી જઈએ છીએ એટલે એક આ ગેપ દેખાય છે મને. બીજું કે જે શ્રેષ્ઠતા મતલબ એનો મતલબ એમ થયો કે વ્યવહાર પક્ષને પ્રાયોરિટી આપવાની છે અને સ્કિલ પાર્ટ બી જરૂરી છે, પણ વ્યવહાર પક્ષ સ્ટ્રોંગ થશે તો કાર્ય પક્ષ સ્ટ્રોંગ થવાનો છે. એ નેચરલ ઘટના છે, કારણ કે જ્યારે માણસ સુખની સ્થિતિમાં આવી જાય છે ત્યારે એના માટે કોઈ પણ સ્કિલ મેળવવી એ અઘરું કામ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી ના રહે. એટલે અત્યારે એવું થાય છે કે આપણે ગમે તેટલી કાર્ડશીટ બનાવીએ છીએ પણ પ્રાયોરિટી શિફ્ટ નથી થતી. પ્રાયોરિટી પહેલી છે સ્કિલ ઉપર અને વ્યવહાર પક્ષ હંમેશા ગૌણ જ રહ્યું છે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં. એટલે આ ગેપના કારણે પ્રોબ્લેમ થાય છે એવું મને લાગે. એટલે કાર્ડ બનાવશો તો કાર્ડમાં એવું તો થશે જ ને જે હમણાં હું બોલ્યો કે શ્રેષ્ઠ છે પણ એમાં પહેલો નંબર આનો આવે પાછો. બધા શ્રેષ્ઠમાં સૌથી વધારે શ્રેષ્ઠ કોણ? તો 200 માંથી 198 લાયો આ. પણ ઠીક છે, એ બધું મને એટલું બધું ડિટેલમાં નહીં ખબર એટલે હું એનો કોઈ બહુ અધિકારી વ્યક્તિ નથી કે એના ઉપર કોઈ ટિપ્પણી કરું. પણ હું તો એમ કહેવા માંગુ છું કે આ જે વિશેષજ્ઞ બનાવવા માટેની જે સ્પર્ધામાં ઉતરીએ છે ને એને જોઈએ તો આ બધું ઘણું બધું નુકસાન છે.
અને એમાં કોઈ એક બે જણા જ આગળ આવી શકે અને એ અહંકારી બની જશે કે નહીં બને એ નક્કી નહીં. પણ શ્રેષ્ઠ તો બધાએ બની શકે, હોશિયાર તો બધાએ બની શકે, સમજણા તો બધાએ બની શકે. તો ઝડપથી જોઈએ કે શું ફરક અહીંયા આપણે કરીને મૂક્યો છે. તો જે માણસ શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરતો હશે, ભલે હજી શ્રેષ્ઠ થઈ નહીં ગયો, પણ મારે શ્રેષ્ઠ થવું છે, વિશેષજ્ઞ નથી થવું, તો શ્રેષ્ઠતા માટે હું પ્રયત્ન કરીશ ત્યારે શું કરીશ કે હું કોઈ પણ માણસને જો જોઈશ તો એમ જોઈશ કે એ પણ શ્રેષ્ઠ થઈ શકે ને હું પણ શ્રેષ્ઠ થઈ શકું. આમાં કોમ્પિટિશન કોઈ છે જ નહીં કે કાં તો એ થઈ જશે કાં તો હું થઈ જઈશ. જો અમે બે પહેલો નંબર લાવવા માટે મથી રહ્યા છીએ તો પાક્કું છે કે કાં તો એનો પહેલો નંબર આવશે કાં તો મારો પહેલો નંબર આવશે. પણ અમે બે શ્રેષ્ઠ થવા માટે પ્રયત્ન કરીએ છીએ તો કાં તો હું શ્રેષ્ઠ થઈશ ને એ શ્રેષ્ઠ થશે. એમાં પછી ઓપ્શન નથી કે કાં તો હું થઈશ કાં તો એ થશે. તો અમે બંને સાથે મળીને આગળ વધશું. જ્યારે વિશેષ બનવા માટે પ્રયત્ન કરશું તો એમ માનશું કે હું તો બીજા કરતાં અલગ છું, હે ને? તો આ એવું કીધું છે કે જ્યારે હું શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરીશ તો હું બીજાને મારા સમાન જ ગણીશ. વિશેષતા માટે પ્રતિસ્પર્ધા માટે પ્રયત્ન કરીશ તો હું એમ માનીશ કે ભાઈ હું તો બીજાથી અલગ છું. બીજું જોઈએ તો આમાં મારો ભાવ શું રહેશે? તો બીજા પ્રત્યે હંમેશા સંબંધનો ભાવ રહેશે. બીજાનું હું પોષણ કરવાનું વિચારીશ, બીજાને આગળ લઈ જવાનું વિચારીશ. આમાં શું ભાવ રહેશે? તો આમાં શરતો એ રહેશે ને એમ રહેશે કે બીજાનું શોષણ કરી લઈએ. કેમ શોષણ કરી લઈએ? કે એ આગળ ના આવી જાય. એ આગળ આવી જશે તો હું વિશેષ ક્યાંથી રહીશ? આ જે છે એમાં હું બીજાને મારા જેવા બનાવવાનો સહયોગ કરીશ. જે વ્યક્તિ ખરેખર શ્રેષ્ઠ હશે એ બીજાને પણ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરશે. જે વ્યક્તિ શ્રેષ્ઠ હશે એ બીજાને પણ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરશે. જે વિશેષ હશે એ તો બીજાને વિશેષ બનતા રોકશે. ભાઈ આખા ડીસામાં સારામાં સારો ડોક્ટર હું છું, આ મારી વિશેષતા છે, હે ને? તો હવે ડીસામાં કોઈ બીજો સારો ડોક્ટર બની જાય તો મારી વિશેષતા શું રહી? હું એકલો નથી ને, હવે તો 2 જણા છે. હવે 5 ડોક્ટર સારા થઈ ગયા ડીસામાં તો મારી વિશેષતા તો સાવ ખલાસ થઈ ગઈ. કે અથવા તો પછી ડીસાનો સારામાં સારો શિક્ષક હું છું. તો આખા જો બનાસકાંઠા જિલ્લાનો સારામાં સારો શિક્ષક હું છું તો હું પ્રયત્ન તો એ જ કરીશ કે મારા જેવું સારું બીજું કોઈ ના બને. તો જ તમારી વિશેષતા જળવાઈ રહેશે ને. મારા જેવા બીજા 25-30 શિક્ષકો બની ગયા સારા તો પછી મારી વિશેષતા ક્યાં રહી? 25-30 પડ્યા છે મારા જેવા તો સારા, શાના વિશેષ? તમારા જેવા તો ઘણા છે આખા ડીસામાં, તમે શાના વિશેષ રહ્યા? તો વિશેષતા માટે પ્રયત્ન કરશું તો બીજાને રોકીશું જ ગમે તેમ કરીને, બીજા આગળ ના જ આવે. આપણે સતત આગળ વધતા રહીશું. આગળ મતલબ કે એ બીકમાં દોડતા રહીશું કે કોઈ ઓવરટેક ના કરી લે મને, કોઈ મારાથી આગળ ના નીકળી જાય, અથવા કમસે કમ મારા જેવું ના બની જાય. અને રોકવા માટે જે કંઈ કરવું પડશે, ચાલાકી ને શોષણ ને સામ દામ દંડ ભેદ ને બધું કરીને એને રોકીશું, એને દબાઈશું કે જેથી એ આગળ ના આવે. તો હું ડીસાનો સૌથી સારામાં સારો શિક્ષક રહી શકું, એ પદ મારું જળવાઈ રહે. અથવા તો કોઈ પણ વિશેષતામાં મારી વિશેષતા જળવાઈ રહે. બીજું જોઈએ તો આ એક જ શબ્દ લખ્યો છે પણ બહુ મહત્વનો છે કે પ્રતિસ્પર્ધા છે, વિશેષતા છે, એ સાપેક્ષ બિંદુ છે. સાપેક્ષ બિંદુ છે એનો અર્થ શું થયો? કે હું વિશેષ છું. ક્યારે વિશેષ છું? કે બીજા બધા મારા કરતા પાછળ છે ત્યારે. તો બીજા બધા અહીંયા ક્યાંક છે અને હું અહીંયા છું તો હું એમની સાપેક્ષે વિશેષ છું. પણ બધા ત્યાં આવી ગયા તો મારી વિશેષતા ખલાસ થઈ ગઈ. તો પણ હું અહીંથી પાછો ફરીથી આગળ જઈશ તો મારી વિશેષતા પાછી થઈ જશે. તો વિશેષતા હંમેશા સાપેક્ષમાં નક્કી થશે કે આમની બધાની સાપેક્ષે હું વિશેષ છું. જ્યારે શ્રેષ્ઠતા છે એમાં કોઈ સાપેક્ષતા નથી. સાચી સમજણની પૂર્ણતા છે એક નિશ્ચિત બિંદુ છે કે અહીંયા પહોંચો એટલે તમે શ્રેષ્ઠ. આટલું તમને સમજાઈ ગયું એટલે શ્રેષ્ઠ. બધા જ્યાં રખડે ત્યાં ભલે, તમે અહીંયા પહોંચ્યા એટલે તમે શ્રેષ્ઠ. 15 માણસો ત્યાં આવ્યા તો 15 શ્રેષ્ઠ. 1000 માણસો ત્યાં આવી ગયા તો 1000 શ્રેષ્ઠ. તો આમાં ક્યારેય કંઈ આગુ પાછું નહીં થતું, કોઈ સાપેક્ષતા નથી. આ એક નિરપેક્ષ બિંદુ છે, શ્રેષ્ઠતા છે.
જ્યારે વિશેષતા છે એ હંમેશા સાપેક્ષ છે, કે તમે બીજાઓની સાપેક્ષે વિશેષ થઈ શકો. બીજા બધા આગળ આવી ગયા તો પાછું તમારે એટલું આગળ જવું પડશે, કાં તો એ બધાને રોકવા પડશે. તો આ છે શ્રેષ્ઠતા અને વિશેષતા વચ્ચેનો ભેદ. સમજવા પાછળનો હેતુ એટલો જ કે એક તો આપણે કોને અનુસરીએ છીએ, કોના જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ એ જરાક ચકાસી લઈએ કે આપણા આઈડલ કોણ છે, આપણે કોને આગળ રાખીને, નજર સામે રાખીને એમના જેવા બનવા માંગીએ છીએ. અને બીજું કે આપણા બાળકોને કે સ્કૂલમાં શિક્ષક તરીકે અથવા તો એક સમાજના વ્યક્તિ તરીકે આગળની પેઢીને આ પ્રતિસ્પર્ધાની દોડમાં લગાવીએ છીએ કે બધાને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા આપીએ છીએ. આપણી નેક્સ્ટ જનરેશનને વિશેષજ્ઞતાની રેસમાં ઉતારીએ છીએ, એકબીજાની જોડે હરીફાઈમાં ઉતારીએ છીએ કે બધાને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરણા આપીએ છીએ. જો બધાને વિશેષજ્ઞતાની લડાઈમાં ઉતારીએ છીએ તો બધા લડ્યા જ કરશે, એકબીજાની ઈર્ષા કર્યા જ કરશે, એકબીજાને રોકવાનો, એકબીજાને દબાઈને આગળ વધવાનો પ્રયત્ન કર્યા જ કરશે. જો બધાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બધાને એકદમ સાચી સમજણની પૂર્ણતા સુધી લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, તો બધા એકબીજાની મદદ કરીને, એકબીજાનો સહયોગ કરીને સાથે મળીને આગળ વધશે. તો જેમ કે ગણિતમાં પહેલો નંબર કોણ લાવશે, તો એક જ જણ લાવશે. પણ ભાઈ તમે એમ કહો કે બધાને ગણિત આવડવું જોઈએ, તો બધા વિદ્યાર્થી એકબીજાની મદદ કરશે ગણિત શીખવવામાં. તમે જેવી એ કન્ડિશન લઈ દો કે કોઈક એકનો પહેલો નંબર આવશે, પછી તો રેસ ચાલુ થઈ ગઈ કે મને સૌથી વધારે આવડવું જોઈએ, બીજા કરતાં વધારે આવડવું જોઈએ. અને ત્યાં તો એક કે બે માણસ જ પહોંચી શકશે. કોઇન્સિડન્ટલી બેને સેમ માર્ક્સ આવી જાય, સેમ ટકા આવી જાય તો 2 જણા, બાકી તો કોઈ એક જ. હા, શ્રેષ્ઠતા એટલે બધા સાથે છે. તો બધાને ગણિત સારું આવડે એ તો થઈ જ શકે, એ તો સંભવ છે જ. બાળકો સાથે આની ટોપિક ઉપર ચર્ચા થાય છે અને સબ્જેક્ટ અમે આવી રીતે રાખીએ છીએ કે કમ્પેરિઝન કરવી છે કે કમ્પેનિયન બનવું છે. કમ્પેરિઝનમાં કયા કયા ગુણ, તો ઈર્ષા, દ્વેષ ને આ બધા પેદા થાય છે. અને કમ્પેનિયન બનીએ છીએ ત્યારે એકબીજાના પૂરક બની જઈએ છીએ આપણે. એટલે ત્યાં એ માહોલ આપણને ગમે છે, એ વાતાવરણમાં રહેવું ગમે છે. અને કમ્પેરિઝન વાળું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે મારું બાજુવાળો જ મને જોવો બી નથી ગમતો, એટલે એ વાતાવરણમાં રહેવું ગમતું નથી. એટલે આ ભાવના આધારે ઘણી બધી ચર્ચા થાય છે, સ્ટોરી ટેલિંગ ને આવું બધું, પણ એ આ બે બેઝ ઉપર થાય છે. બરાબર છે. શબ્દો તો જે લગાવવો હોય, મૂળા ભાવ પહોંચવો જોઈએ. કમ્પેનિયન બનવું છે કે કોમ્પિટિટર બનવું છે? કમ્પેનિયન બનવું છે કે કોમ્પિટિટર બનવું છે? અને ખરેખર તો બાય ડિફોલ્ટ જોઈએ, બાય નેચર જોઈએ તો બાળકો તો કંપનીને જ બનવા માંગતા હોય, સાથે મળીને જ રમવા માંગતા હોય. આપણે જ એમને પછી રેસમાં ઉતારી દઈએ. બાળકોની રમતમાં જોશો તો એમાં કંઈ બહુ જીતવા હારવાનું નહીં હોતું, બધા મસ્તી જ કરતા હોય, રમતા જ હોય. આપણે જ એમાં બુદ્ધિ લગાડીએ આપણી, ચાલો આનો પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર. એમ તમારે સમય સમય કેમેરો ફેરવી દેવો બધાની સામે, એટલે બધા થોડા વ્યવસ્થિત થઈ જાય. વંદનભાઈ, વિશેષજ્ઞતા એટલે કે કોઈ એક વિષયની અંદર કમ્પ્લીટ જ્ઞાન હોય એવું વિશેષજ્ઞ. શ્રેષ્ઠતા એટલે મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે સારા નરસાની દરેક સમય એને ખબર પડે, કોઈ પણ પરિસ્થિતિમાં, એ ગમે તે જગ્યાએ મોટો હોય, નાનો થાય, ગમે તે પરિસ્થિતિમાં સંસારમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો પણ એને સારા નરસાની ખબર પડે, જીવન કેવી રીતે જીવાય, એ શ્રેષ્ઠતા કહેવાય.
હા, બરાબર. માઈક આપો. પાછળ પાછળ. સરે કહ્યું ને કમ્પેરિઝન્સ વાળું. નાના હતા ને ત્યારે મામાના ઘરે જઈએ એટલે ભાણિયા હોય, ભાણીઓ હોય, બધા 10-15, કારણ કે મમ્મીને બેનો 6-7. તો બધા જમવા બેઠા ને ત્યારથી કોમ્પિટિશન ચાલુ કરે, પેલો કોણ જમી રહે. હમ. એક તો જમવાની ટેવ ખૂબ ફાસ્ટ થઈ ગઈ. ત્યારથી એક ભાવના આવી ગઈ, પહેલું કોણ, કોઈ પણ કાર્ય પહેલું કોણ કરી જાય. એટલે આ બાળપણથી એવા સંસ્કારો અપાઈ ગયેલા છે જે ઇનબિલ્ટ બની ગયા છે. હમ હમ. આ તો એક ધ્યાન ગયું એટલે વાત કરી. ના ના, એકદમ બરાબર ધ્યાન છે. હા. પંકજમાં પણ એવું જ હતું ને. આ તો હવે તો અમારે ત્યાં એક લોકાઈચારો થાય. લોકાઈચારામાં પંકજમાં છે ને હજી તો જે શીરો અને દાળ ભાત બે જ હોય, અને હજી તો છેલ્લે પહોંચ્યો ને પેલો થાળી લૂકીને તો નવરો થઈ ગયો હોય. એટલું ફાસ્ટ થાય, એટલી ઝડપ હોય. અને પહેલાના સમયમાં આજથી 15 વર્ષ પહેલા લોકાઈચારો થતો હતો, 12 વાગે પતતો હતો. અત્યારે 9 વાગે પતીને ફટાફટ સૌના ઘરે જતા. એટલે આ સતીશભાઈની વાત જાણે સીધે સીધી મને અથડાઈ હોય ને એવું લાગ્યું, અને શીરાની જેમ ગળે ઉતરી જી. પણ હવે ધારો કે કોઈ એક કોમ્યુનિટી, કોઈ પણ આખો માનવ સમુદાયમાં કોઈક થોડુંક ટોળું બેઠું એ આવું છે, તો એને હવે શું કરવું આપણે? એના માટે હવે સાહેબ શું કરવું એમ માન લો? કઈ નહીં, કઈ નહીં. હા, સારું, તો આટલી ચર્ચા આજે રાખીએ. આવતીકાલે જે ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રેમ 3 ભાવની વાત કરવાની છે એ કાલે કરી લઈશું. ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રેમ, અને પછી સમાજમાં વ્યવસ્થા પર વાત આગળ કરીશું. તો આજના દિવસની ચર્ચા અહીંયા પૂરી કરીએ. કાલે સવારે 8 વાગે ફરી મળીએ. નમસ્તે, આવજો.